સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છના નલિયાના ભનાડા પાસે પુલ તૂટ્યો છે, જેના કારણે એક કાર અહીં ફસાઈ ગઈ છે। સદનસીબે કારમાં ફસાયેલા લોકોનો બચાવ થયો છે, તો પુલ તૂટી જતા હાલમાં વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો છે। પુલના બે ભાગ થઈ જતા અહીં વિકટ સ્થિતિ સર્જાઈ છે। તો ભનાડા પાસેની આ ઘટના છે, જ્યાં પુલ તૂટી ગયો છે। આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દાઉદ। ભનાડા પાસે પુલ તૂટી ગયો છે, શું વિગતો છે હાલમાં? જી કચ્છના માંડવીથી નલિયાને જોડતું નેશનલ નંબર 8 પર 8 નું હાઈવે આવેલું છે, જ્યાં નલિયાથી ધાનાડા રોડ વચ્ચે આવેલું જર્જરિત હાલતમાં વર્ષો જૂનું જે પુલ છે તે સામાન્ય વરસાદમાં પુલ તૂટી ગયું હતું। જે સમયે ગાડી પસાર થતી હતી તે સમયે અચાનક પુલ બેસી ગયું હતું, જેને લીધે કોઈ નુકસાની નથી થઈ, પરંતુ જાનહાનિ ટળી છે। અને જે અવરજવર કરતા વાહનો છે તેઓ પણ હાલ બંધ રહી ગયા છે। અને ઘટનાની જાણ થતાં જ જે સ્થાનિક અધિકારી અને મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફસાયેલી કારને બહાર કાઢી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। કૃષ્ણા જી આભાર દાઉદ માહિતી આપવા માટે। તો ભનાડા પાસેની આ ઘટના છે, જ્યાં પુલ તૂટી ગયો, જેમાં એક કાર પણ ફસાઈ હતી, પરંતુ તેમાં સવાર લોકોનો આ બાદ બચાવ થયો છે।